હલો. હલો. સાહેબ, કેસનો લોચો છે. હલો હલો. ખેડૂત મિત્ર બોલો. રસ્તો બંધ કર્યો હતો સામે વાળા ભાઈ, બરાબર? આખો કેસ વાંચ્યો મેં 2 વાર હા વાંચ્યો. કેસ હા બનાવનાર બહુ વ્યવસ્થિત કેસ રજૂ કર્યો છે, પણ જેને હા કાયદાકીય બાબત કહેવાય ને એ તમારી અનફેવર જાય છે. હા સાંભળો, હા તમારા વકીલ બેસ્ટ છે. જેને આ કેસ રજૂ હા કર્યો છે એને ખરેખર ધન્યવાદ દેવા પડે. પુરાવા સાથેનો કેસ એને મૂક્યો છે, જેને પુરાવાની હા દ્રષ્ટિએ મજબૂત કહેવાય. પરંતુ તમારી હા અનફેવરમાં જવાનો હેતુ એ છે કે એક ખેતરમાં જવાના રસ્તા અનેક હોય, એ ન હાલે. એક ખેતરમાં જવા માટે તમારા રસ્તા 3 છે એવું તમે ખુદ કબૂલ્યું છે. એવું કઈ થયું છે? નથી સાહેબ, અમે કીધું જ નથી. અમારા વકીલે હે ને આ ટૂંકમાં મિલી ભગત રમી ગયા છે બે, સમજી ગયા? તમારો વકીલ એના ભેગો વળી ગયો. હા, લાગે એવું, સમજી હવે ગયા તમે? અમે કીધું કોર્ટમાં એવું સાહેબ એને એવું સ્વીકાર્યું છે કે એમાં 3 રસ્તા જવાના છે, માટે કોઈ પણ ક્યાંય છે જ જગ્યાએ નહીં સાહેબ. હવે એને તમારા કેસની અંદર લખેલું છે ચુકાદામાં જ કે એક જગ્યાએ હાથી જવાના પણ 1 થી વધારે રસ્તાઓ, એટલે કે 3 રસ્તા અવેલેબલ છે એમ, હયાત છે હા એમ. તો બીજા નંબરમાં હાથી તમે રોજકામ હા કરાવ્યું હતું કે નહોતું કર્યું તલાટી દ્વારા? કાંઈ સાહેબ એને કાંઈ કરાવ્યું જ નથી, કહું છું તો ખરા. અમે રોજકામ બધું કરાવી લેવું કહેતા જોઈએ એને તો, પહેલા. રોજકામ પણ એ કરાવી સાહેબ લેવું જોઈએ. એમ નહીં સાહેબ, એ મિલી ભગત ઈ રમી ગયા. એને અમને કાંઈ કીધું. હું કેટલી વાર એને કહેતો, સાહેબ તમે એને તો ક્યારેક કોર્ટમાં બોલાવો તો એ કે હા હા આવશે આવશે એમ કરે, સમજી એટલે ગયા? સામેવાળા ભેગો ભળી ગયો એવું થયું ને, કારણ કે ચુકાદામાં જુઓ હા તમારી અનફેવર જે આવી આટલી વસ્તુ છે. એક તો તમારે રોજકામ કરાવવું જોઈએ, એ હા રોજકામ એ સક્ષમ બરાબર છે અધિકારીનું સાહેબ. થયેલું નથી. રોજકામ ના થાય હા એટલે કેસ નબળો પડે. બીજા હા નંબરમાં હા એ બતાવે છે કે તમે પુરાવા રજૂ નથી કર્યા. ખરેખર તમારે શું કરવું જોઈએ? આ ગાડા માર્ગ જો 100 વર્ષ જૂનો હોય ને, 100 વર્ષ, તો 1958 હા નો તમે મેપ મેળવો ને એમાં ગાડા માર્ગ બતાવેલો હોય. એટલે તમારે તમારી જે કચેરી હોય રાજકોટમાં જ લાગુ પડે તમારે. હા આપણે ખુલ્લું નથી પડવું હા તમારું ક્યાં તાલુકાનું છે ઈ. પણ રાજકોટ ડીએલઆરમાં આવીને તમારે નકશો કઢાવવો જોઈએ. રાજકોટના છો તો તમે કેસ ચલાવતા પહેલા જો મને મળ્યા હોત ને તો હું જાતે આવીને તમને કઢાવી દેત ને તમને પણ બતાવી દેત સાહેબ કે જો હવે આ રહ્યો એમ ગાડા નહીં, માર્ગ. તમે મારી વાત સાંભળો એક મિનિટ સાહેબ. આ ઈ ભૂદાન છે, રસ્તો ક્યાંય એમાં બોલતો નથી, અચ્છા, ભૂદાન સમજી હોય તો ગયા? સ્કેચ મેળવાય ને. સ્કેચ છે તમારી પાસે? નથી એનો? કાંઈ છે નહીં. એમ નહીં, ઓમ તમારી હા પાસે એકચુટ ભૂદાનનું સ્કેચ છે કે સ્કેચ જ નથી? કાંઈ નથી સાહેબ. નથી તો એક ખાસી એટલે મુશ્કેલી. એટલે એમ નહીં તો હવે અમે પાછા મામલતદારમાં જઈ શકીએ, મામલતદારમાં ન ડુપ્લિકેટમાં જાઓ જાવ. હવે તમે. હવે તમે હા કોઈ સારા રેવન્યુના એડવોકેટને મળો હા હા. અને એટલે અહીંયા અમારે છે નહીં કોઈ અહીંયા રહેવાનું, સમજી ગયા? એવું તો થોડું હોય. રાજકોટ થઈ ગયા. તમારો મારે ક્યાં નામ લેવું હવે? પછી અલગથી તમને કહી દઈશ કોને મળો એમ. હા, અલગથી તમને ફોનમાં કહી જામકંડોરણા દઉં. કે ધોરાજી જામ કંડોણા કોને મળવું તમને એવું હતું. વોટ્સએપમાં કહી દઈશ તમને. હા, એટલે એવું તમે છે. એને મળો અને એ રસ્તો હા નીકળી જાય તમારો. કારણ કે પાયામાં તમારા કેસની અંદર લખેલી વિગતો પ્રમાણે તમે ક્યાંય નહીં જીતો. એટલે તમારે ફરેસરથી ગુણ દોષના આધારે નવેસરથી કેસ ચલાવવો પડશે કે ભાઈ આમાં રોજકામ થયું નથી તો આ રોજકામ તમે એના સ્કેચ વગેરે મળતા હોય જો, અને કોઈ બીજા ના હા. હોય, તમારી પાસે ના હોય, ને તમારા સેઢા પાડોશીના સ્કેચ હોય. આ જમીન તમને તો મળી ન હોય, તમે ખરીદી લાગે છે. ના ના સાહેબ, અમારી જ છે જમીન, બાપ દાદાની. તમારી બાપ દાદાની જમીન છે તો નવી શરતની ક્યાંથી થઈ ગઈ? અમારી બાપ દાદાની જ છે એને સાથણીમાં થોડી જમીન. મળેલી હોય જમીન. બાપ દાદાની હોય તો વારસાગત જમીન હોય તો એનો સ્કેચ મળે ને યાર. બાપ દાદાની જમીન તમે ના પાડો કેમ કે નકશો નથી મળતો એમ? બાપ દાદાની જમીન હોય તો નકશો મળે. હમણાં તમે એટલે બોલ્યા, કેમ નકશો અમારો જો જમીન? હમણાં તમે એમ બોલ્યા કે મને સાથણીની નવી શરતની જમીન છે એવું એકવાર બોલી ગયા આની ના આગળ. ના, મેં સાહેબ નથી બોલ્યું. જુઓ, નકશો તો એ અમારી જમીન નો નીકળે જ છે. હું તો તમને એ જ કીધું. મેં પેલા કહેવા ગયો કે રાજકોટ આવો હોય તો હું બોલ્યો કે રાજકોટ આવો, હા રાજકોટથી નકશો કઢાવો એટલે એમાં તમને ગાડા હા. માર્ગ મળે. ત્યારે તમે ના પણ પાડી કે માર્ગ એવું નો નથી. સાહેબ રસ્તામાં માર્ગ, નકશામાં માર્ગ નથી બતાવતા એમ કહું. તમે નકશો સમજી કઢાવ્યો? ગયા? નકશો કઢાવ્યો? હા, એ તો નકશો અમે કઢાવીને પાછો એકવાર ખોઈ પાછો આવી જાય અમારે રાજકોટ થી કઈ હોય. બરોબર છે. હવે એમાં માર્ગ હા ન બતાવતો ને સાયોગિક રીતે માર્ગ દેખાય, ભલે સ્પષ્ટ ન બતાવે. બીજું, તમારી ખરેખર આ વર્ષો જૂનો નકશો છે ને, વર્ષો હા જૂનો માર્ગ છે ને, 100 વર્ષ તમે જે દાવામાં બતાવ્યો છે કેસમાં, મને હા તો તમારે હા સાચું કહેવાનું છે. કેસમાં ભલે તમે સાચું ખોટું હા ન કીધું હોય. સાહેબ, હા તમારો શું કહી 1958 તમને. પહેલાનો માર્ગ છે. મારી વાત સાંભળો, 1958 પહેલાનો હા માર્ગ છે ને? હા છે ને? હા કે ના? હા, એ તો સાહેબ જૂનો જ માર્ગ અમે વર્ષોથી હાલી. તો તમને હા પુરાવા બતાવું ક્યાં નીકળશે એમ, એટલું તો સમજો. હા તો બોલો બોલો. તમારે રાજકોટમાં જે નકશો કઢાવ્યો ને એની સાથે સાથે તમારે એનું અરે ટીપણ ભગવાન, ટિપ્પણ, સ્કેચ અને એટલે સ્કેચ એટલે શું સાહેબ? સ્કેચ એટલે પાર્ટ પ્લાન કહેવાય. અડધો નકશો તમારે આજુબાજુના 15-20 સર્વે નંબરનો બતાવતો હોય એને સ્કેચ એવું કહેવાય. છે. હા બરાબર. હા. અને એની સાથે હા સાથે તમે જે છે એ હા એક જ સેકન્ડ, આ બધા ડોક્યુમેન્ટ તમને ડીએલઆર માંથી મળે. ને અનેક વખત હું કહેતો હોઉં છું કે આટલા ડોક્યુમેન્ટ તમારે મેળવી લેવા જોઈએ. હા હા એટલે એમાં ઘણી વખત નકશાઓ બતાવે.
સમજાણું? ગામ આખાના હા, હા. સીમતોડનો નકશો હોય ને એ પણ સર્વે નંબરમાં હા, હા. સાચો હોય. એટલે એ નકશાની અંદરથી તમને આ બધી ડિટેલ મળી જાય. ઘણી વખત એવું બને ઓકે. કે અમુક આપણને ખબર ન હોય કે આ માહિતી ક્યાં છે, હમ, હમ, અને એવી માહિતીઓ આપણને પુરાવાની દ્રષ્ટિએ ઉપયોગી થતી હોય છે. હમ. તો એ બધી વસ્તુ કઢાવી અને નવેસરથી આખો કેસ ચલાવજો હવે. એટલે આમાં અપીલ નહીં થઈ તો બંધ કરી દે એમ ઈ તો હવે એમ થાય અત્યારે પાછું. જે ચુકાદો આવ્યો છે ને હમ. એ સ્પષ્ટ રીતે તમારી અનફેવર છે. હા, હા. તમે છે ને આનો સીમ ખરડો એક કઢાવો. હા, હા. સીમ સિમ કાર્ડ. ખરડાની અંદર ઘણી વખત એવું બને, મેં આની હા. પહેલાનો ઓડિયો મૂક્યો છે, એમાં સીમ ખરડામાં રસ્તા પેટા માર્ગ બતાવેલા છે એવું લખેલું છે. એક સર્વે નંબરના હમ, બીજા હમ. કટકા થયા હોય ને તેમાંથી પેટા માર્ગ. એટલે એ ક્યાં એ DLR માં કટવાનું કે આટલી વસ્તુ ડીએલઆર માંથી મળે. એક યાર બધું કઢાવી જ લ્યો. હવે કેસ દાખલ કર્યો છે ને કેસમાં લડવું છે તો હા, હા. હું ગ્રુપમાં મૂકી દઈશ એટલે તમને મળી જશે માહિતી. હા, હા. ખરડો કઢાવી લ્યો, આકાર બંધ કઢાવી લ્યો, માપણી રજીસ્ટરની હમ. નકલ કઢાવો, સ્કેચ કઢાવો. હમ. બરોબર છે? હા, હા. બધી વસ્તુ તમે ડીએલઆર માંથી કઢાવી લો. હા. હા, એટલે સાહેબ બોલો નંબર તો તમે આમાં મને મોકલજો. જુઓ ઘણી કે સીમખડાની અંદર રસ્તા પેટા રસ્તાઓ માં બતાવેલા હોય. હું તમને સીમખડાની કોપી મોકલાવીશ ને એમાં રસ્તા લખેલા છે ને એ બતાવીશ. હા, હા. બીજાનું મોકલાવીશ એટલે એમાં તમને ખબર હા, પડી ભલે જાય. કાંઈ વાંધો નહીં. આ તો બધા જાહેર ડોક્યુમેન્ટ છે. સીમખડો એકલાનો ન હોય. સીમખડામાં એક પાનાની અંદર 2, 5, 10, 15, 20, 25 જેટલા સર્વે નંબર સમાણા હોય ને એ બધાય ના હોય. હમણાં સીમખડા અંગેનો મેં એક વિડીયો મૂકેલો છે 2 દિવસ પહેલાનો જ. હા, હા. રમણીભાઈ કોટડિયા વિડીયોની અંદર મૂકેલું છે. હા, ઓકે. એટલે પુરાવા બધા ભેગા કરી લ્યો. એટલે એમાંથી હા. ક્યાંક તમને જો સુરાગ મળી જાય ને તો તમારી ફેવરમાં આવી જાય. હા, એવું એટલે આ ઓલો નંબર તો મને કનોડાનો મોકલો સાહેબ વકીલનો. વકીલ નથી, હું તમને વાત કરું હમણાં એમાં. હા. ભલે આ ફોન હા. મૂકી દો, પછી બીજી વાર વાત કરીએ. હા, ઓકે.